चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत है આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો હાલમાં તમે જે પ્રકારનું સ્ટીમલી સ્ટેટસ જોયું કમલેશ બારડનું, તો એવી સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂર પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ નહીં તો આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તેથી તમે ડાઉનલોડ કરી શકો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। દોસ્તો સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે અને ખાસ કરી દોસ્તો તમે નવા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો એટલે આપણી આવનારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। दोस्तों वीडियो के लाइक कमेंट में जरूर बताओ। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। દોસ્તો લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। ફૂલ પ્રોજેક્ટ વિઝ્યુઅલ એડિટિંગ દોસ્તો તમને પહેલા નંબરમાં જોવા મળી જશે। પ્રોજેક્ટને ખોલવાનું રહેશે આ રીતે, તે પ્રોજેક્ટ ખુલશે એટલે બધું મટીરિયલ એડ કરી લેશે, ફક્ત તમારો ફોટો એડ કરવાનો। તો હવે દોસ્તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, કારણ કે એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે અને તમારી પણ એટલી તો ફરજ હોય છે કે વિડીયોને લાઇક કરવાની, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની। તો દોસ્તો હવે આપણે ફોટો એડ કરીશું તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું, ઓલ સિલેક્ટ કરી દઈશું આ રીતે। અને જે ફોટો છે આપણે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો, તમે જેના માટે સ્ટેટસ બનાવતા હોય દોસ્તો આપણે એક ફોટો સિલેક્ટ કરીશું। આ ફોટો તમારે જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તો ફૂલ પ્રોજેક્ટની અંદર આ ફોટો આપી દઈશ। તો ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આટલું કર્યા બાદ દોસ્તો હવે તમારે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માંગતા હોય તો ફોટોને ડિલીટની બાજુમાં જે 3 ડોટ છે એના પર ક્લિક કરીશું, 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। આ રીતે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે દોસ્તો ખાલી જગ્યા પર ક્લિક કરી અને સોંગની લાસ્ટમાં જવાનું રહેશે આ રીતે દોસ્તો સોંગની લાસ્ટમાં જવાનું અને ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દોસ્તો ફોટો કઈ એડ કરવાનો હું તમને બતાવી દઉં। તો દોસ્તો ફોટોને તમારે આંગળીથી દબાવવાનો અને આ રીતે નીચે લઈ લેવાનો, આ રીતે તમારે અહીંયા ફોટો એડ કરી દેવાનો। હવે તમારો આ સ્ટેટસ બનીને રેડી થઈ જશે, તમે મોબાઈલની સ્ક્રીન પર ફરીથી જોઈ શકો। સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવું હોય તો સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરી છે અને પહેલા નંબરનો વિડીયો લોકેશન પર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું, પછી 1080 પર ક્લિક કરીશું। અહીંયા દોસ્તો તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમને સિલેક્ટ કરવા કહેશે। તો તમારે 720 PSD સપોર્ટ કરતું હોય તો એટલું રાખવાનું, જેટલું તમારે સપોર્ટ કરતું હોય તમારા ફોન પર આધાર। તો આપણે 720 PSD સપોર્ટ કરે એટલે રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે આપણો કંઈક વિડીયો તમારો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જવાહર જય આદિવાસી। એને ખાસ કરી અત્યાર સુધી આટલો સપોર્ટ કરે છે, આગળ પણ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને। તમારો ભાઈ પણ તમારા માટે નવા વોટ્સએપ સંબંધી સ્ટેટસ વિડીયો એડિટિંગ લાવતો રહેશે। જય માતાજી।